સુરતના ખજોદ કચરા કૌભાંડમાં 3 અધિકારીને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી। સોલિડ વેસ્ટ વિભાગના 3 અધિકારીને આ નોટિસ આપવામાં આવી છે। આસિસ્ટન્ટ એન્જિનિયર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને આ નોટિસ ફટકારાઈ। પ્રોસેસિંગ વગર કચરો મહુવામાં બારોબાર વેચી નાખવાનો આરોપ છે। સુરત મનપાએ 15 દિવસમાં સ્પષ્ટ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો। ખજોદ સાઇટ પરથી કચરો ગેરકાયદે મહુવાના કાંકરિયા ગામે ઠલવાતો હતો। જીપીસીબીના પત્રથી કૌભાંડનો પર્દાફાશ થયો। 3 ડમ્પરો 10 થી 21 ડિસેમ્બર દરમિયાન 112 ફેરા માર્યા અને ધંધાકીય હેતુથી કચરો બિનવૈજ્ઞાનિક રીતે ઠલવાતો હોવાનો ખુલાસો કર્યો। આસિસ્ટન્ટ એન્જિનિયર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને આ નોટિસ ફટકારાઈ। પ્રોસેસિંગ વગર કચરો મહુવામાં બારોબાર વેચી નાખવાનો આરોપ છે। સુરત મનપાએ 15 દિવસમાં સ્પષ્ટ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો। ખજોદ સાઇટ પરથી કચરો ગેરકાયદે મહુવાના કાંકરિયા ગામે ઠલવાતો હતો। જીપીસીબીના પત્રથી કૌભાંડનો પર્દાફાશ થયો। 3 ડમ્પરો 10 થી 21 ડિસેમ્બર દરમિયાન 112 ફેરા માર્યા અને ધંધાકીય હેતુથી કચરો બિનવૈજ્ઞાનિક રીતે ઠલવાતો હોવાનો ખુલાસો કર્યો।